છે એ તો જેને કહેવાય ને બહુ મહામૂલી વસ્તુ છે. સંગથી બધું છે. જેના ભેગા રહેવા માંડીએ એવી અસર થયા વગર રહે જ નહીં. અને ખાવું પીવું ઉઠવું બેસવું આ બધું છે એ સંગ જ છે. એટલે વિચારીને આજ્ઞા કરી કે જ્યાં ત્યાં ખવાય નહીં, જ્યાં ત્યાં ખાવા પીવા બેસી ના જવાય, જેની તેની યારે વાતું ન કરાય. આપણા પહેલાંના આચાર્યો તો, હવે અમે તો શું કરીએ, તો પહેલાંના આચાર્યો તો વિચાર કરો તમે કે ઘણા આચાર્યોને તો એવી મેળ ને એવી અપરસ હતી કે આપ શ્રી બોલતા નહીં, કોઈ યારે વાતે ન કરતા. અવૈષ્ણવ આવે તો એની યારે વાત ન કરે, કોઈ બીજો હોય તો વાતે ન કરે. ને એવી ટેક હતી બધાને કે એટલોય દુસંગ લાગી જાય, બહારની હવાએ અંદર ના આવવા દે કે હવાથી દુસંગ છે, એટલું બધું રાખતા ધ્યાન. હવે આપણે તો ઉલટાના અહીંયા જ જાય જ સીધા સામા જાય જ આપણે તો બધા, હવે એમાં જ રહીએ છીએ. પણ હવે એ કૃપા અત્યારે છે ને, કૃપા જ કામ કરશે, બીજું આપણો પ્રયત્ન કોઈ કામ નહીં કરે. એક તમને વાત કરું કે કોઈ વ્યક્તિ આમ અગાસી છે એ ટેરેસ ઉપરથી ટીંગાય છે, બરોબર. હવે ટીંગાઈ ગયો છે, નીચે પડવાનું છે, ઉપર ચડવા માટે મહેનત કરવી પડે એમ છે. હવે પોતે મહેનત કરીને ચડે એ તો ઘણું અઘરું થઈ ગયું ને. હવે એને સહેલું કરી દઈએ તો ઉપર ટેરેસમાં એ લટકેલો છે અને ટેરેસ ઉપર એક વ્યક્તિ ઊભી છે એને હાથ દઈને ખેંચે તો કેટલું સહેલું થઈ જાય. તો પુષ્ટિ માર્ગ છે ને એ આવો છે. આપણે તો નીચે પડીએ છીએ પણ ઉપરથી શ્રી મહાપ્રભુજીનો શ્રીહસ્ત આપણને ખેંચી લે છે. આપની વાણી છે, આપના ગ્રંથો છે એ આપણને રસ્તો બતાડે છે કે નીચે પડવામાં સાર નથી. તું કોણ છે? તું પુષ્ટિ જીવ છે, તારે ઉપર આવવાનું છે, તારા ઠાકોરજીના ચરણારવિંદમાં આવવાનું છે, એના સ્થાનમાં આવવાનું. તો એ ગુરુદેવની કૃપા થાય છે. જેમ આપણે અહીંયા કીર્તન આપણે ગાઈએ છીએ કે એસી બંસી બાજી બનઘન મેં વ્યાપ રહિત ધ્વનિ મહામુનિ કી સમાધિ લાગી. તો એ પદનો ભાવ શું છે? પદ્મનાભદાસજી ત્યાં બહુ સુંદર કહે છે કે જેવી રીતે સારસ્વત કલ્પમાં ઠાકોરજીએ વેણુનાદ કરીને ગોપીજનોને બોલાવ્યા, વ્રજભક્તોને બોલાવ્યા, એવી રીતે અહીંયા શ્રી મહાપ્રભુજીનો કલયુગમાં વાણીરૂપી વેણુનાદ થયો છે. આ મહાપ્રભુજીની વાણી છે. દયાનિજ મહાત્મ્યમ કરીશન પ્રગ્રમ હરિ વાણ્યા યદા તદા સ્વ્યાસમ પ્રાદુર્ભૂતમ ચકારે. આપશ્રીની વાણી છે એ વેણુનાદ છે. એ જેને જેને સંભળાય એને, જો ઠાકોરજીની વેણુ એ બધાને સંભળાવવાની થયો, એ ગોપીજનોને સંભળાવી હતી, એના ઘરના સભ્યો, એના છોકરાઓને, ગાયોને, પશુ પક્ષીઓને, દરેકને વેણુનો અવાજ, એ વેણુનો નાદ સંભળાણો હતો. પણ જેનો અધિકાર હતો, જેવું પાત્ર હતું એવી રીતની અસર થઈ હતી. બાકી પ્રભુનો વેણુ નાદ થાય એટલે એમાં શું બાકી રહ્યા? યમુનાજીનું જલ છે એ રોકાઈ ગયું, ઝાડવા રોકાઈ જાય, જળ હોય ચેતન થઈ જાય, ચેતન હોય જળ થઈ જાય, એ વેણુનો નાદ છે. એ વેણુ વાગે પાછી બાકી શું રહે? પણ વ્રજભક્તોને બોલાવ્યા હતા, આમંત્રણ હતું એ વેણુના અવાજમાં કે આવો. એટલે એ બધા જે કામ કરતા હતા એ બધું છોડીને ભાગ્યા અને દોડ્યા. એમના પતિને, એમના ઘરના સાસુ સસરા, એના સગાવાલા બધાને સંભળાણી હતી. એમાં જેને સંગીતમાં રુચિ હોય એને એમ થાય આહા કેવું સરસ વાગે છે. જેને જેવો અધિકારી હોય એને એવી રીતના સંભળાય છે. ગાયો એની મસ્તીમાં ડોલવા માંડી, પશુ પક્ષીઓ એવા બની ગયા, બધાને વેણુનો નાદ આવ્યો હતો. પણ જેને બોલાવાતા એ આવી ગયા. એમ મહાપ્રભુજી આ માર્ગ પ્રગટ કર્યો છે, મહાપ્રભુજી આ ગ્રંથો પ્રગટ કર્યા છે. એના જે અધિકારી જીવો હશે એ આવવાના જ છે. આખું જુનાગઢ વૈષ્ણવ થઈ જાય એવું કોઈ દી ના કરાય. હા, ને એવી જરૂર નથી. હું તો બધી જગ્યાએ કહું, અત્યારે છે એટલા હચવાઈ જાય એટલે બસ ભયો ગંગાના વધારવાની કંઈ જરૂર જ નથી. અમને અત્યારે ખરેખર કોઈ ભ્રમસંબંધ દેવામાં એટલો આનંદ આવતો નથી. અત્યારે બે જ કામ થયા છે વૈષ્ણવના મેઇન કામ ક્યાં? તમે વિચાર કરજો, તમે માર્ક કરો. અત્યારે બે મોટા કામ વૈષ્ણવના ક્યાં? તો કે ભ્રમસંબંધ લેવડાવું, માલા પેરામણી કરવી. એક શરૂઆત છે ને એક એન્ડ છે. આ બે કામ કરે છે, વચ્ચેનું કંઈ કરતા જ નથી કોઈ. એ બેમાં જ રસ છે બધાને. હા, ઓલો દીકરો હોય એ બાપાની માલા પેરામણી વગર રહે જ ના, એ તો કરવી જ છે. એમ એ કરાય, એમાં કંઈ ખોટું નથી. આપણી પરંપરાનો ઉત્સવ છે, કરવો જ જોઈએ બધા, એમાં કાંઈ. પણ મારું કહેવાનું એ છે કે એ માલા પેરામણી એટલી અગત્યની નથી ને ભ્રમસંબંધ અગત્યનું નથી. એ તો એક શરૂઆત ને અંતની વાત છે. વચ્ચેનું જે છે ને એ જ અગત્યનું છે. એમાં એની વચ્ચે આપણે શું કર્યું?
માલા પેરામણી ખરેખર થાય કેના માટે? કે જેણે મહાપ્રભુજીના માર્ગમાં બ્રહ્મસમન લીધું, બરાબર, બ્રહ્મસમન લઈને સેવા કરી, આપની આજ્ઞાનું પાલન કર્યું, સમર્પિત જીવન જીવ્યું, તો એની પાછળ નિસંદેહ માલા પેરામણી કરવી જ જોઈએ. એની પાછળ ભાગવત બેસાડવાની જરૂર નથી, એને માટે તો માલા પેરામણી જ છે. પણ ભાગવતજીની તો હવે ફેશન છે. હા, લે તમારા કુટુંબે ભાગવત ના બેહાડી, ગજબ કહેવાય. હવે તો એક ઓલું થઈ ગયું છે, ભાગવતજી તો બધાએ કરવી જ જોઈએ. આપણે હાથે કરીને નક્કી કરીએ કે આપણા જે કોઈ વડીલ હોય એ ધુંધુકારી જેવા પાપી છે, એમ આપણે હાથે નક્કી કરીએ. વૈષ્ણવને નથી જરૂર. તમે જોવો, એક વિચાર કરો કે ઓલા શ્રાદ્ધની વિધિ કરે એના શ્લોક છે ને બધા, એમાં એમ કે આ બાપા પૂગે વાં, આ જે સ્વર્ગમાં પહોંચે, એ કરીએ આપણે પહેલાં, પછી ભાગવત બેસાડીએ, એટલે તર્પણ થાય ને ઝવેરામાં પાણી પાઈએ, એ બધું કરીએ, બરાબર, મોક્ષના શ્લોક બોલીએ. હવે એમાં મુક્તિ મળે છે, એમાં ઉદ્ધાર થાય છે. અને પછી આપણે માલા પેરામણી કરીએ. માલા પેરામણીની ભાવના એવી છે કે જેણે મહાપ્રભુજીની આજ્ઞા મુજબ જીવન જીવ્યું છે એને નિસંદેહ ઠાકોરજી પોતાના ચરણારવિંદમાં સેવામાં યથા અધિકાર સ્થાન આપે જ. એનો આ ઉત્સવ છે, એનો આનંદ આપણે કરીએ છીએ, એનું સ્મરણ કરીને આપણે કીર્તન કરીએ છીએ. એ માલા પેરામણીનો મનોરથ છે. એ વૈષ્ણવના ભગવદી જે કોઈ થઈ ગયા હોય આપણા પરંપરામાં, એમનું સ્મરણ કરીને બધાને કંઠીનો વાટ કરીએ, ચરણામત વાટીએ, તિલક વાટીએ. એટલે એનું કારણ શું? કે આ વૈષ્ણવતાનો જ મનોરથ છે. વૈષ્ણવતાની જે આત્મીયતા છે ને, એ વૈષ્ણવી સંબંધનો જ મનોરથ છે, કોઈ લૌકિક નથી, અલૌકિક જ છે. એટલે આપણે આપણા જે ચિહ્નો છે, તિલક છે, ચરણામત છે, કંઠી છે, એ આપીએ છીએ. કંઠી આપવાનું કારણ શું? કે આ નામ સ્મરણ ઠાકોરજીનું થાય એ કોઈ કંઠી વગરનો ના હોવો જોઈએ ત્યારે. એટલે આપણે બધા એને કંઠી આપીએ કે કંઠી પહેરી લઈએ બધા. પછી તિલક કરીએ. તો જે વૈષ્ણવતાના ક્રમમાં આવે છે એ બધું કરીએ આપણે. તો એનો મનોરથ છે. તો જેને ઘરે ઠાકોરજી હોય, જે બરાબર સેવા કરતા હોય, ઠાકોરજીની સખડી ધરતા હોય, મંગલાથી સાઈન પર્યંત સેવા કરતા હોય, એમાં પછી કોઈ સંશય જ નથી એમ. એનું તો ઠાકોરજી કંઈક ને કંઈક કરે જ, એમાં જેને કંઈ વિચારવા જેવું જ કાંઈ નથી. આપણે અહીંયા આજ્ઞા જ છે ચોખ્ખી. પછી એના માટે ભાગવતની જરૂર નથી. હું તો ઘણી જગ્યાએ કહું કે તમે મહિરા પછી બાપાને વાહે ભાગવતમાં અવળો ખર્ચો કરો, લાખો કરોડો રૂપિયાનો, કંઈક ને કંઈક કેટલું પછી કેટલું જમાડો, બ્રહ્મભોજન કરાવો ને આમ ને તેમને. કોઈક દી જીવતા બાપાને પુસ્તક ઉઘાડીને બેહને ભાઈ, કાલો બાપા તમને ભાગવત સંભળાવું, જો એ કેવા રાજી થાય કે વાહ, મારો છોકરો આજે ભાગવત મને સંભળાવવા આવ્યો. બાપા ખરેખર રાજી થાવ. આમાં બાપા મૂંઝાઈ જાય કે આ મને સ્વર્ગમાં મોકલવા માગે જ, ગોલોકમાં મોકલવા માગે જ, કે ઉદ્ધાર કરવા માગે. ને ઘણા તો આવતા હોય એટલા ફોર્મમાં આવે કે મારા છે જે થતું હોય એટલું બધું કરી નાખો. બાપાની વાંહે કાંઈ બાકી રહેવું ના જોઈએ. પણ હું કાંઈ બાકી રહેવું ના જોઈએ. બધું સમજીને થાય ને, એમ કંઈ સમજ્યા વગર થોડી કરી રખાય. કાંઈ ને હરખ બહુ હોય એટલે એ કરે 35 સર્વો સમજી, 41 યમના સ્ટક, આમ તૂટી જ પડે. પછી એની સ્પીડ જુઓ ને તમે તો કેવી હોય ખબર, 5મા ગેરમાં હોય. નમામિ યમુનામાં હમ સકલ સિદ્ધિ તું બધા મુરારી. ભાઈ ક્યાં જવું? આપણે પૂછીએ શાંતિ રાખ, ક્યાં તારે આટલી બધી ઉતાવળ? તો કે 41 કરવાના. પણ કોણે સોગંદ દીધા 41? જરૂર શું છે 41 કરવાની? મને તો એ જ નથી સમજાતું. 41 પાઠનો આગ્રહ રાખવાની જ જરૂર શું છે? એકવાર કરો યમનાષ્ટક, એકવાર કરો, પણ એવા કરો કે યમુનાજીના દર્શન થાય, યમુનાજીનું સ્વરૂપ સામે આવે. એ અનુસંધાન લઈને કરો. અત્યારે બધાયની ગુજરાતી અનુવાદ મળે જ છે બધા ગ્રંથોના. તો યમુનાષ્ટક છે, સર્વોત્તમજી છે, બધાના એકવાર અર્થના અનુસંધાન હારે પાઠ ચાલુ કરો. એ પાઠ ચાલુ કરો પછી જો આમે જે ગ્રંથ ન સમજાય, જે પાઠ ન સમજાય, જે કીર્તન ન સમજાય, એની એક રીત તમને બતાવું. જે વસ્તુ આપણે એમ હોય કે આ જાણવી છે, સમજવી છે, આ કીર્તનનો ભાવ સમજાતો નથી, તો શું કરવું? આમાં ગ્રંથમાં કાંઈ સમજાતું નથી. તો જે આચાર્યનું હોય ને એ ગ્રંથ કે પાઠ કે કીર્તન કે કોઈ ભગવદીઓનું હોય, એને પહેલાં એક વખત હૃદયથી વિનંતી કરો કે આપ કૃપા વિચારો અને મને કંઈક આમાં ગતાગમ પડે, મને કંઈક સૂઝ પડે. પછી એ વિનંતી કરીને ચાલુ કરો ને તો કંઈક ને કંઈક તો ખૂજશે જ, ગેરંટી. જો પછી ચાલુ કરો એવી રીતે એક જ વાર કરો, બહુ લાંબુ કરવાની જરૂર નથી. 35 થાય તો ઉત્તમ છે, આનંદની વાત છે. પણ ઓલું પછી પગ જલાઈ જાય ને, કમર તૂટતી હોય ને, બગાસા આવતા હોય, નીંદર આવતી હોય. એક છોકરો મારા ભેગો કોલેજમાં ભણતો, હવે એના મમ્મી આમ વૈષ્ણવ, એટલે મને કહે કે આપ કંઈક આજ્ઞા કરો ને, અને
પાઠ કરે. હવે ઓલો મારી સાથે ભણતો એટલે મિત્ર એકદમ, એટલે મને કે સાવ સાચી વાત કહું, મેં હા શું, હું પાઠ કરવા જેવો બેસું ને એ ભેગા બગાસ આવવાના ચાલુ થઈ જાય, એવો કંટાળો આવે કે શું કરવું મારે. પછી એને મેં કીધું શ્રી કૃષ્ણ શરણમમાંથી શરૂઆત કરતું. ધીરે ધીરે પછી તો પાઠ કરતો થઈ ગયો. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે આ શરીરને છે ને ઓલી આદત ના હોય કાંઈ, એમ ઘણા તામા વાળા કેટલાય માળા ફેરવી નાખે પછી આંગળા તૂટતા હોય. હા, એવી આ પુષ્ટિમાર્ગ એવો નથી કાંઈ ત્રાસ દેવો શરીરને. ઘણા દંડવતી પરિક્રમાનો આગ્રહ બહુ રાખે, પણ એ બધો મર્યાદા ભાવ છે. એમાં ગિરિરાજજી પ્રસન્ન ના થાય બહુ. એ કરો એમાં ખોટું નથી, હું ના નથી પાડતો, પણ એમાં ગિરિરાજજીની પ્રસન્નતા નથી. ગિરિરાજજીને તો કંઈક ઠાકોરજીનો મનોરથ કરો તો પ્રસન્ન થાય ગિરિરાજજી કે વાહ, હા આ કંઈક બરાબર છે, પાટે છે, એમ તો આનંદ આવે ને. આપણા શરીરને કષ્ટ દીધે રાખો, એમાં આપણા ભગવાન રાજી નથી, એને ગમે નહીં આ બધું. કે મારો ભક્ત હોય ભૂખું કાઢતો હોય ને એવું બધું આપણા ભગવાનને નથી ગમતું. એ કદાચ બધું હાલતું હોય દુનિયામાં, બધું બરાબર છે, પણ મુખ્ય ભાવ જો સિદ્ધાંત રહસ્યની એક પૂર્વ ભૂમિકાના રૂપમાં જ હું આ બધી વાત લઉં છું કે મુખ્ય ભાવ છે ને આપણો એ જો નિવેદનનો દ્રઢ હોય, જો સમર્પણનો દ્રઢ હોય, તો પછી એટલા બધા જેને કહેવાય ને સાધનમાં નિષ્ઠા રાખવાની જરૂર નથી. અહીં તો જે પ્રભુ આપણી ઉપર, જે તમારા સેવ્ય તમારા ઘરે બિરાજે છે ને, બસ એના ચરણારવિંદમાં નિષ્ઠા રાખો એટલે બધા એ જગ્યાએ ફતે જ છે. પછી બધા તમે જેને કહે ને વિજય ધ્વજ, લૌકિકમાં અલૌકિકમાં બધી જગ્યાએ. મેન તકલીફ એ છે કે મૂળીએ પાણી જતું નથી. પાણી બધે પાવા જાય જ આપણે, પણ મૂળીએ નથી જતું, આ તકલીફ મોટી. હવે છે વૈષ્ણવ બરાબર, પસંદ વરણ આપણું કેમાં કર્યું, પસંદગી ભગવાને કરી છે વૈષ્ણવ તરીકે, પુષ્ટિજીવ તરીકે. હવે મૂળમાં પાણી પૂગે ને, બધે પાણી નાખ્યા રાખીએ આપણે, જ્યાં જેટલું સારું થતું હોય બધે જાય કે હાલો આય સારું થાય, આય સારું થાય, આય સારું થાય. એ બધી વાત સાચી, પણ પેલા ઘરના ઠાકોરજીનો ક્રમ સાચવો એ મૂળ કહેવાય. ત્યાં સેવા ચૂકી જાય અને પછી આખા સમાજમાં સારું કામ કરવા જાય. હું જાઉં બધી જગ્યાએ જાઉં, પણ મારો ક્રમ છે કે ઠાકોરજીના શિંગાર રાજભોગ ધરીને પછી નીકળવાનો સમય જ એવી રીતે ગોઠવો હોય. પછી જાઉં ગામમાં સારું કામ થતું હોય તો એમાં મને કંઈ જવામાં હરકત નથી. સર્વરોગ નિદાન કેમ કરતા હોય, ઘણું કરતા હોય આ લોકો, બધામાં જાઉં. સારી કોઈ સ્કૂલ હોય, સારી જગ્યાએ કાંઈક કોઈ પણ મેડિકલ કે એજ્યુકેશનની સેવાને લગતું કાંઈ કામ થતું હોય સમાજમાં તો બધે જાય. પણ મૂળ વાત શું છે કે આપણા સેવ્ય સ્વરૂપ ને આપણો ધર્મ, પુષ્ટિ ધર્મ, એ આપણા હૃદયમાંથી ક્યારેય જવો જોઈએ નહીં. એટલે વૈષ્ણવતા છે ને, એ વૈષ્ણવતા જ મરી પરવાયેલી છે. વૈષ્ણવ કોઈથી ડીમ થઈને ફરતો જ ના હોય, વૈષ્ણવ કોઈથી માયકાંગલો હોય જ નહીં, વૈષ્ણવ કોઈથી હતાશ હોય જ નહીં, નિરાશ હોય જ નહીં. આ તો બે ચાર ઝાપટું પડે એટલે આપણે ઘાંઘા વાંઘા થઈ જાય, બધું વિખાઈ જાય, સેવા છૂટી જાય, નિષ્ઠા વહી જાય, શરણાગતિ વહી જાય. અરે એવી વૈષ્ણવતા હોય આપણી? વૈષ્ણવતા તો એવી હોવી જોઈએ કે કાંઈ પણ થાય તો હલે નહીં, એ નિષ્ઠા હોવી જોઈએ. આ તો ખાલી કેની લાયકાત છે ખબર? કંઠી માટેની લાયકાત છે. અહીંયા તમે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ રાખો અને ભૂલથી ભાઈ ઓલું બોલી ગયા કૃષ્ણાશ્રય, એટલે મને કૃષ્ણાશ્રયમાં વાંધો નથી, હું તો કૃષ્ણાશ્રય ચાલુ કરી દઉં. હા, એમાં તો મને વધારે મજા આવશે. આશ્રય મજબૂત કરવાનું, કારણ કે જરૂર અત્યારે એ છે. અને સિદ્ધાંત રહસ્ય ગ્રંથ છે એ તો પુષ્ટિ માર્ગનું મુખ્ય રહસ્ય જ એમાં છે. મુખ્ય રહસ્ય કયું તો કે નિવેદનનો ભાવ, સમર્પિત જીવન જીવવું. એ હવે આજે જનરલી એક જોતા શું લાગે છે ખબર, કે સમર્પણ તો હવે બહુ એની કૃપા હોય તો જ નિભે એવું થઈ ગયું છે. પણ શરણાગતિ નિભી જાય ને તો એ મોટી કૃપા ઠાકોરજીની, એવી હાલત છે આજ તો આપણે. આ કંઠીનું દાન આપણને કહે, જેને આપણે અલગ અલગ ભાષામાં કહે નામ પમાવવું, કંઠી આપવી, અષ્ટાક્ષરની દીક્ષા, શરણ મંત્રની દીક્ષા, શરણાગતિની દીક્ષા, પુષ્ટિ માર્ગની પ્રથમ દીક્ષા, પહેલી દીક્ષા, કાંઈ પણ કયો કે ઠાકોરજી સાથેનું ભાવ પક્ષમાં વિચાર કરો તો ઠાકોરજી સાથેનું સગપણ, આપણું સગાઈ થઈ એ કંઠી છે. અને બ્રહ્મસમન થાય છે, એ લગ્ન થાય છે, બરાબર. તો આ એક કોઈ પણ રીતના વિચાર કરો તો એ શરણાગતિ માટેની જે લાયકાત હોવી જોઈએ ને, એ લાયકાત આજે પ્રાય ચૂકાઈ જાય છે. એટલા માટે હું એમ કહું છું કે અમને બ્રહ્મસમન દેવામાં બહુ મજા નથી આવતી. મજા નથી આવતી એનું કારણ એ છે, ઘણી જાતના બ્રહ્મસમન લેતા હોય. એક બેન હમણાં એક જણી લઈને આવ્યા કે આને બ્રહ્મસમન લેવું, એમ કારણ શું બેનને બ્રહ્મસમન લેવાનું?
તો કે હું એના હાથનું પાણી લઈ શકું ને એટલે મારે એને લેવડાવવું. એટલે મેં કીધું બેન, બ્રહ્મસંબંધ કૃષ્ણની સેવા માટે છે, આપણી સેવા માટે નથી. એને જો ઠાકોરજીની સેવા કરવી હોય જાય જ 8 દી, તો બ્રહ્મસંબંધ હોય તો બધે ચનપસ થાય. પછી કાંઈ નહીં, પછી જેવા હતા એવા ને એવા. તો હવે એવી રીતનું બ્રહ્મસંબંધ નથી. ક્યાંય લગ્ન એમને કરી લેવાય? લગ્ન છે ઠાકોરજી યાર આપણા, એટલે વિચારીને લેવું જોઈએ. બ્રહ્મસંબંધ લઈએ એ કાંઈ એમને એમ લેવાનું નથી. એટલે પહેલાં જે કંઠીની દીક્ષા છે ને એની લાયકાતની જે મહાપ્રભુજી આજ્ઞા કરે છે બધી, કે શરણાગતિ માટે કઈ કઈ લાયકાત જોઈએ, તો કે એને અનુકૂળ હોય એમ રહેવું, એને પ્રતિકૂળ હોય એ છોડવું. એ બધા જે 6 અંગો કીધા મહાપ્રભુજીએ, તો એ માયલું એ કાંઈ આપણાથી નથી થતું. મોટામાં મોટા ચૂકી ક્યાં જાય છે આપણે ખબર? સૌથી પહેલાં તો ચૂકાઈ જાય તો કે અન્યાશ્રયમાં. ત્યાં ઘણા બધાના કે અમારે બધુંય જરાય કોઈ જાતનો અન્યાશ્રય નહીં, પણ કુળદેવીનું કરવું પડે. એટલે વાર્તા પૂરી થઈ ગઈ. અન્યાશ્રય તો થયો જ ને એક રીતે. સ્વતો ગમન મેં વચ્ચે આજ્ઞા કરી એટલે વાત પૂરી થઈ ગઈ. શરણાગતિની એ દીક્ષા ઘણા બધા એની રીતના કેટલાય કારણો છે કે એ આયે પડાતી નથી. આની જે શરતો છે, આની જે કન્ડિશન આપણે ત્યાં છે કે કંઠી માટેની, એ પડાતી નથી. અનન્યતા છે એ પ્રમુખ શરત છે. ભગવાને ભગવદ્ ગીતામાં સૌથી છેલ્લો ઉપદેશ અર્જુનને આપ્યો એ કયો, તો કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. આ છેલ્લો ઉપદેશ કે બધાય ધર્મોનો આશ્રય છોડીને તું મારા એકલાને જ શરણે આવ, હું તને બધાય પાપોમાંથી મુક્ત કરીશ, ચિંતા કર. હવે આ ભગવદ્ વચનમાં આપણને ભરોસો નથી, વિશ્વાસ નથી. કે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કૃષ્ણ એવ ગતિર્મમ, એમાં ભરોસો નથી ને વિશ્વાસ નથી. એના કારણે થાય ને કે અન્યાશ્રય કરવાનું મન જ કેમ થાય? શ્રી ગુસાઈજી તો ત્યાં સુધી આજ્ઞા કરે છે કે લૌકિક અપેક્ષા હૃદયમાં જાગી ને ત્યાં જ અન્યાશ્રય થઈ ગયો કહેવાય. કે લૌકિક કામનાઓ આપણને જાગે એટલે પૂરી કરવા માટે બધી માથાકૂટ થાય. એ લૌકિક કંઈક ઈચ્છા આપણી અંદર આવે ને, હવે પૂરી કરવા માટે આપણને અન્યાશ્રય કરવાનું મન થાય. કોઈક સલાહ દે કે ઓલા ભાઈ તો સારું જોવે, ઓલા ભાઈ તો સારી વિધિ બતાડે, ઓલા આમ કરે, એટલે ઓલા ભાઈ જંતરવા મંતરવા તૈયાર જ હોય, પછી પૂરું. પણ વૈષ્ણવ હોય એને કાંઈ કરવાની જરૂર નથી. આપણે સાધારણ નથી, આપણે સામાન્ય નથી. આપણે જે 700 કરોડ દુનિયામાં છે એ વૈષ્ણવ નથી. અને એ ક્યારે સમજાશે? તો કે જો 84-252 વૈષ્ણવ વાંચશું ને તો આપણને એ વૈષ્ણવતાનું સ્વરૂપ સમજાવશે કે વૈષ્ણવ એટલે કોણ, પુષ્ટિજીવ એટલે કોણ. પુષ્ટિજીવ એટલો સામાન્ય કઈ રીતે હોય, સાધારણ કઈ રીતે હોય? એ પૂર્ણ પુરુષોત્તમના શ્રીઅંગમાંથી પ્રગટ થયેલો છે એની સેવા કરવા માટે. તો ભલે એટલો બધો પાવર આપણી અંદર ના આવે, પણ એ પરંપરા કે એ પરંપરાનો હું એક ભાગ છું એટલું તો યાદ રાખો ખાલી, કે હું એ શ્રેષ્ઠતમ પરંપરાનો ભાગ છું. કે જ્યાં આવા ભગવદીઓ થઈ ગયા, આવા વૈષ્ણવ થઈ ગયા. અરે ગમે એવા ખરાબ પરિસ્થિતિ સંજોગો સમયમાં કે ઘરમાં આપણે રહેતા હોય ને, પણ આપણી જે નિષ્ઠા છે, આપણી જે હૃદયનો ભાવ છે, આપણો જે આશ્રય છે, એ તો એમને જ રહે ને. કે ના, એની કૃપાથી એક દિવસ બધું બરાબર થશે. એની કૃપાથી ભલે અત્યારે કાંઈ નથી થતું, પણ આગળ જઈને એની કૃપાથી બધું થશે. એ ભાવ પકડી રાખીએ તો ઠાકોરજી અવશ્ય કૃપા કરે, બધી અનુકૂળતા કરી દે. જે ઘરનો આડો હલતો હોય ને એ સેવા કરવા માંડે, એ પોતે ભેગો નાઈને. હા, ઠાકોરજીને કરવું એટલે એને ઈચ્છા થાય કે આની પાસેથી સેવા લેવા માંડવી, એટલે તરત થવાનું જ છે. પણ ઠાકોરજીને મન થાય એવું કાંઈક તો આપણું હોવું જોઈએ ને. આપણો વ્યવહાર, આપણું વર્તન, આપણી વાણી, આપણા વિચાર એવું કાંઈક તો હોવું જોઈએ ને કે ઠાકોરજીને કૃપા કરવાનું મન થાય. આ તો ઓલા ભાગ્યે જ જાય. આ જો એક પ્રસંગ તમને કહું, આ બહુ પ્રખ્યાત કીર્તનિયા વિઠ્ઠલદાસ બાપોદરા, અમારા બળેતાજી શ્રી દ્વારકેશ પ્રભુ બળેતાજી એ કીર્તન કરતા ને ત્યારે અવડા નાનકડા વિઠ્ઠલદાસ, એમના પિતા વલ્લભદાસ અમારે ત્યાં કીર્તન કરતા. એટલે અવડા નાનકડા વિઠ્ઠલદાસ નું ત્યારે કેવું હતું ખબર? કે જેવું કીર્તન ચાલુ થાય ને એટલે વિઠ્ઠલદાસ દોડીને ભાગી જતા કે અરે હમણાં ફસાઈ જાઉં, મહારાજ શ્રી બોલાવશે ને, ગાવું પડશે. એને એમ થતું, એટલે ઊંધા ભાગીએ. એમ ઠાકોરજીથી ઊંધા ભાગીએ આપણે તો પછી ક્યાંથી થાય? પણ આ તો બળેતાજી તો એટલા કૃપાળુ કે સામેથી આજ્ઞા કરતા કે ઓલા વિઠ્ઠલને ગોતીને લઈ આવ ને બેહાડો સામે, એમ ભણાવ્યા જોઈએ ને, એમ એને કીર્તન શીખાડ્યા છે. વિચારી નાનકડા હતા ત્યારે બોલો ભાગી જતા કીર્તન કરતા કરતા, કરે હવે મરી ગયા, હમણાં કીર્તનમાં બેસવું પડશે, એમ થતું એને. કારણ કે નાનકડા હોય એટલે
સાવ રમતમાં જીવ હોય, રમવામાં હોય, ઓલામાં. પણ એ જો આગળ જઈને કેવી કૃપા થઈ તાજજીની, કે કેવા કીર્તનિયા થયા. એટલે આપણે વર્તન ને વાણી ને વ્યવહાર આપણો એવો હોવો જોઈએ કે ઠાકોરજીને અને ગુરુદેવને મન થાય, મહાપ્રભુજીને ઈચ્છા થાય આપણા ગુરુને કે કંઈક આની ઉપર કૃપા કરું, આનું કંઈક ઓલું છે. ઓલું કોઈ દિવસ કાંઈ આપણે જ મન ન કરીએ તો ઠાકોરજીને ક્યાંથી મન થાય? આપણું જ મન ના હોય કાંઈ આગળ વધવાનું. એટલે વૈષ્ણવતા શું છે પહેલાં તો એ સમજીએ કે વૈષ્ણવતા શું છે. તો વૈષ્ણવ છે એ કોઈ સાધારણ નથી, સામાન્ય નથી. વાર્તાજી વાંચશો તો તમને સમજાશે કે વૈષ્ણવતાનું સ્વરૂપ શું છે. સામાન્ય નાના વ્યવહારમાં આપણે વૈષ્ણવતા વટાવી નાખીએ ને જ્યારે એ ભગવદીઓના ચરિત્રો વાંચો તો કે ગમે એટલી ખરાબ પરિસ્થિતિ હોય ને માથું કપાઈ જાય તો એ વૈષ્ણવતા કે ધર્મને વટાવતા નતા. અત્યારે તો દુકાનમાં સામેવાળાના ગળામાં કંઠી જોઈએ ને તો કે હામી આપણી કાઢે, હું એ વૈષ્ણવ છું, 25 રૂપિયા ઓછું કરી દેજો, આમાં 50 રૂપિયા સસ્તું કરવા માટે વૈષ્ણવતા વટાવી નાખે. વૈષ્ણવતા ગમે ત્યાં વટાવી નાખે. એમ ઓલા 100 કોયડા ખાઈ લીધા તો ગુસાઈજીના સેવકે. એકવાર એમ કહી દે જ ને કે હું તો ગુસાઈજીનો સેવક છું, તો એને માન સાથે એના ચંસ્પર્શ કરો તો ઓલા રાજાના માણસો ને માન સાથે એના ઘરે મૂકીને આવે. પણ એ કે ના, મારા ગુરુદેવનું નામ કે મારા ધર્મને વટાવવો નથી, ભલે કદાચ મરી જવું પડે તો. તેણે એ સહન કર્યું, એ ખાધા કોયડામાં. આપણે તો અત્યારે થોડુંક ક્યાંક પોલીસમાં માથાકૂટ થાય ને વૈષ્ણવનું કંઈક નીકળે તો એક બધું ગોઠવાય જાય. વૈષ્ણવ છું તરત વૈષ્ણવતા વટાવી એટલે 1 સેકન્ડનું કામ, એમ તરત વટાવી નાખે. એટલે એમાં શું છે ખબર, કે જે કરવાનું છે ને એમાં વૈષ્ણવતા યાદ નથી આવતી આપણને. હું તો કહું ક્યારે યાદ આવી જોઈએ બધાને, આપણે બધાને, મને ને તમને બધાને. આપણે બધા છે તો મહાપ્રભુજીની જ સૃષ્ટિ ને, નાદ સૃષ્ટિ ને બિંદુ સૃષ્ટિના ભેદથી છે તો મહાપ્રભુજીની જ સૃષ્ટિ, વૈષ્ણવ કે બાળકો બધા. પણ હું તો એમ કહું છું કે આપણને યાદ ક્યારે આવવું જોઈએ કે જ્યારે આપણને ખરાબ વિચાર આવે, જ્યારે ખોટું કામ કરવાનું મન થાય કે ખરાબ કામ કરવાનું મન થાય ને ત્યારે યાદ કરવું છે કે હું વૈષ્ણવ છું, મહાપ્રભુજીનો સેવક છું. મારાથી આ થાય? ના થાય મારાથી આ. એ ત્યારે યાદ કરવાનું છે. આવી જગ્યાએ 50 રૂપિયા ઓછા કરાવવા વૈષ્ણવતાને યાદ ન કરાય, ત્યારે યાદ કરાવવાની નથી. એવા તો કેટલા જેને ખરી રીતમાં ખરા રૂપમાં એને ખીલવવી જોઈએ, વૈષ્ણવતા આપણે ખીલવી શક્યા નથી. એ અંદર એક અલગ પાવર હોય. વૈષ્ણવના ચહેરા ઉપર એક અલગ ચમક હોય, જેને કહેવાય ને અલગ તેજ દેખાતું હોય. એ કેનું તેજ હોય? એની નિષ્ઠાનું તેજ હોય, એની શ્રદ્ધાનું તેજ હોય, એને જે ભાવ છે, ઠાકોરજીમાં સ્નેહ છે, તાપ છે, એનું સ્નેહ હોય. ઓલો સંસારથી હારેલો, થાકેલો, બધી બાજુથી પછડાયેલો એવો ના હોય. એ તો એને રમત હોય બધી. આપણે તકલીફ શું છે કે અલૌકિકને કાંઈ ગંભીરતાથી લેતા નથી ને લૌકિકને બધું ગંભીરતાથી લઈએ. લૌકિકમાં જેટલું કાંઈ આવે એ બધું ગંભીર. મહેમાન આવ્યા તો ગંભીર થાવ, સારા કપડાં, ઘરની સાફ સફાઈ, બધું આમ કરો તેમ કરો, ખાવા પીવાનું. લૌકિકના મહેમાનમાં કેટલા સિરિયસ છીએ આપણે, કેટલા બધા ગંભીર છીએ. લૌકિકમાં કોઈ અધિકારી આવે, કોઈ પ્રશાસનનો આવે, કોઈ રાજકારણી આવે તો કેટલા બધા આપણે ગંભીર થઈ જાય છીએ. તરત એને લટુડા પટુડા થાય, એને ધારાસભ્ય આવે તરત એની વાહે ફરવા માંડીએ આપણે. ઓહો, આપણા ધારાસભ્ય, આપણા સાંસદ, આપણા આમ ને તેમ ને. એવો હરખ આપણને વૈષ્ણવ આવે ત્યારે થાય. વૈષ્ણવ આવે ત્યારે થવો જોઈએ કે આયે મેરે નંદન કે પ્યાર, આપણે એ ભાવના છે. એ નથી થતું આપણને. વૈષ્ણવને જોઈને તેમ થાય કે ક્યારે જાહે પાછા બધા. તો બધું નકામું છે, સમજ્યા વગરનું બધું નકામું છે. ઓલા ગાતા હોય અમારે ત્યાં હવેલી ગાય ને બધા, આવો તે રંગ મને સીધ લગાડ્યો, બીજો જડતો નથી એકેય રંગ. પાછા જેટલા રંગ આવે એટલા મારી લેવો આપણે સવારથી સાંજ સુધીમાં. ને ગાય એમ કે આવો બીજો જડતો નથી એકેય રંગ વિઠ્ઠલના, આવો તે રંગ મને સીધ રંગ. એ ખાલી ગાયે રાખવાથી એમ નહીં થાય કે ખાલી 41 વાર પાઠ કરવાથી નહીં થાય. એકવાર હૃદયથી ગવાય ને તો કાંઈક થાય. એકવાર હૃદયથી ગવાવું. અમારે ત્યાં એક સરસ તમને કહું, દરરોજ થાય બપોરે 12 સાડા 12 વાગે એ બધા વૈષ્ણવ નીચે ચોકમાં કરતા હોય. એ ત્યાં ગિરિરાજજીને દૂધથી સ્નાન કરાવે, ભોગ ધરી બધું કરે, પછી એનો આખો ક્રમ છે એ બધું ગાય, સરસ છે. અને પછી છેલ્લે પેલું ગાય, ઘેર જવું ગમતું નથી. હા, એ ધોળ છે ને, હા એ ગાય. કાન રસિયો રૂપાળો, રંગ રેલ રે, ઘેર જવું ગમતું નથી. હા એ પણ એ એટલું ઝડપથી ગવાતું હોય કારણ કે જવું હોય પાછું ઘરે જ, એ છેલ્લું હોય. હા, એટલે કેટલું યાંત્રિક થઈ ગયું છે બધું, એ કહું છું તમને. આ બધું કેટલું યાંત્રિક થઈ ગયું છે. હવે એના નિયમમાં એને લીધું એ બધા
નિયમ છે કે છેલ્લે આપણે આ ધોળ જઈ ગાઈ ને પછી જવું, પછી ઘરે જવાનું. હવે એટલું ઝડપથી ગવાય કે એ ધોળનું જે મોરલ છે એ જ ના રહે કાંઈ. ઘેર જવું ગમતું નથી એનો હાર છે, બરોબર. એ ધોળનું હૃદય શું, એમાં મુખ્ય વસ્તુ શું છે તો કે ઘેર જવું ગમતું નથી, બરાબર. હવે એ જ ભાવ ચૂકાઈ ગયો ને. જવાની જેટલી ઉતાવળ હોય કે એટલું ઝડપથી ગાય, પછી તો બધા જે કરે જલ્દી જલ્દી ઘેર જવું ગમતું નથી એમ કઈ ગાઈને પતાવીને ભાગે સીધા સીધા ચંપલ તૈયાર જ હોય. તો આ સિસ્ટમ છે ને, આ રીતની સિસ્ટમમાં મારું કહેવાનું એક જ છે કે કદાચ આપણે 50 વર્ષ કાઢી નાખશું તો એ કાંઈ હાથમાં આવશે નહીં, કાંઈ રિઝલ્ટ નહીં આવે. કદાચ કંઈક સિસ્ટમ ચેન્જ કરવાની જરૂર છે કે સવારે સેવામાં જાય કે સત્સંગમાં જાય, ભગવત નામ લઈએ તો કઈ રીતે જવું, શું કરવું. તો થોડીક સમજણ હોય ને, સત્સંગની સાથે સમજણ હોય તો મજા આખી અલગ છે. એક જગ્યાએ મનોરથમાં મને કીર્તન ગાવાનું મેં કીધું કે કંઈક રાગ કરવાનું, કે આ ભાઈ આ રાગ કર, એટલે હાર્મોનિયમ મારવા મને કહે કે જે મને એમ રાગમાં ખબર નહીં પડે પણ આપ ગાવા માંડો એટલે હું પાછળથી પકડી લઈશ આપને. એટલે ભલે ઠીક છે, તો હું ગાવા માંડ્યો, પછી એને પકડી લઈશ. એટલે એક પ્રકાર છે કે એને બીજું કાંઈ આવડતું નથી પણ એ પકડી લે, એને એ આવડે જ. કોઈ ગાતું હોય તો એને પકડી લે ને વગાડી લે. એને રાગનું જ્ઞાન નથી કે આમાં ક્યાં સ્વર હોય, એના આરોહ અવરોહ એની હારે એને કાંઈ લેવા દેવા નથી. તાલની ખબર ના હોય, એક પ્રકાર એવો છે. તો એને મજા તો આવતી જ હોય, એ આનંદ કરતા જ હોય. જેને કાંઈ ખબર ના પડતી હોય તો એ તબલા વગાડતા હોય, ઝાંઝ વગાડતા હોય, હાર્મોનિયમ વગાડતા હોય, ગાતા હોય ને એના આનંદમાં હોય ને મજા કરતા હોય, બરાબર છે. પણ જેને બધી ખબર પડે જ ને કે આમાં આટલા રાગ છે, આ તાલ છે, આટલા બોલ, આટલી ખાલી, આટલી તાલી, એ બેયના આનંદમાં બહુ ફરક છે, જમીન આસમાનનો અંતર છે. ઓલાને જેને કાંઈ ખબર નથી પડતી એને મજા આવતી હોય છે, પણ એના કરતાં 10 ગણી કદાચ 1000 ગણી મજા ઓલાને આવે જેને બધી કાંઈક એમાં ખબર પડે છે. એટલે સેવા એમને એમ કરીએ, મનોરથ એમને એમ કરીએ, પાઠ એમને એમ કરીએ, સત્સંગ એમને એમ કરીએ, કીર્તન એમને એમ કરીએ, એ બધું એમને એમ કરીએ તો મજા તો આવે જ, એમાં કોઈ ફરક ના પડે. આનંદ તો આવવાનો જ છે. ભગવાનના નામ, રૂપ, ગુણ કે લીલા કંઈ પણ પકડો, આનંદ જ આવશે. આનંદ તો આવવાનો જ છે એમાંથી. પણ ઓલો જે આનંદ છે ને એ કેટલાય ગણો બેવડાઈ જાય, કેટલાય ગણો વધી જાય જો એની ભાવનાથી આપણે સમજીએ કે સેવા છે એ ભાવથી કરીએ, કીર્તન છે ભાવથી કરીએ, એ બધું તો ફરક પડે ને. તો 41 વાર કરવાની જરૂર ના પડે, તો 35 વાર કરવાની જરૂર ના પડે, એક વારમાં જ આવે એ આનંદ. એક વખત કરો પણ એટલા આનંદપૂર્વક સમજણ સાથે કરીએ તો એની મજા આખી અલગ છે. ના, મજા લેવાની છે. આમ આપણે જેટલા દી નથી લેતા ને એટલા દી આપણા નુકસાની ના જાય, જેમ સમજવું. આપણા દુર્ભાગ્ય છે કે એટલા દિવસ વધારે આપણા આ નુકસાની ના જાય જો આ પુષ્ટિનો આનંદ આપણે લઈ નથી શકતા. પુષ્ટિ માર્ગમાં છે, ભ્રમસમન છે, છતાંય આટલી સાનુકૂળતા છે, આટલી અનુકૂળતા છે, છતાંય આપણે એ આનંદ લઈ નથી શકતા. એ જ આપણી જેને કહેવાય ને મુખ્ય હેતુ જ પુષ્ટિ જીવનો એ છે કે એ આનંદની પ્રાપ્તિ આપણે કરવી છે. એ અલૌકિક પુષ્ટિના આનંદની પ્રાપ્તિ કરવી છે. તો એ કઈ રીતે મળશે? તો એ આ માધ્યમથી મળશે, કથાના માધ્યમથી મળશે, ઠાકોરજીની લીલાના ચિંતનના માધ્યમથી મળશે, એની સેવાના માધ્યમથી મળશે, સત્સંગના માધ્યમથી મળશે. એ ભગવદીઓ લેતા હતા. શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના સેવક, શ્રી હરિરાય ચરણના સેવક, શ્રી ગોકલેશ પ્રભુના સેવક, એ બધા એ સત્સંગનો અને ભગવદ નામનો આનંદ લેતા હતા. આપણે અહીંયા પ્રસંગ પ્રસિદ્ધ જ છે ને કે એ સત્સંગ કેવો કહેવાય કે હરિરાય ચરણના બધા સેવક સાથે મળીને લે એટલા તાનમાં એક તાન થઈ ગયા છે, રસમગ્ન થઈ ગયા છે, અને વચ્ચે શ્રીનાથજી બાબા સાક્ષાત નાચે છે. તો એ સત્સંગની તાકાત છે, ભગવત કીર્તનની તાકાત છે કે ભગવાનને નચાવી દે, ભગવાનને નાચવા ઉપર મજબૂર કરી દે. એ આ સત્સંગની તાકાત છે. તો એવા સત્સંગ થાય છે. આપણે 2 કલાક 3 કલાક તો એન્ડ હદ આવી ગઈ. પછી તો આપણે બધી આપણી જે આપણો આસુરાવેશથી ગ્રસિત, આળસથી ગ્રસિત આપણું શરીર છે એ જવાબ દઈ દે આપણને તરત. સેવામાં જાજુ કરીએ તો એ તકલીફ છે. સેવા એ જાજી ક્યાં થાય, સ્મરણ જાજુ ક્યાં, સત્સંગમાં જાજુ ક્યાં બેસાય. પહેલાં આપણે પ્રસંગો વાંચીએ તો ઓલા ભાગવતીઓના 8-8 દી સત્સંગ, 6-6 મહિના સત્સંગ નીકળી જાય. એમને દિવસ રાતનું ભાન નહોતું, એમને કાંઈ સ્થળ કાલનું ભાન નહોતું. એવા સત્સંગ, એ સત્સંગની અસર છે કે એમાં કંઈ ખબર ના પડે. એવી એકતાંતા કઈ રીતે આવે? એ ભાવને સમજાવ વગર નહીં આવે. એ કીર્તન ના સમજાય તેમાં ક્યાં ભગવદીનું નીચે છે. એમને સુરદાસજીનું હોય, પરમાનંદદાસજી હોય, એમને વિનંતી કરો કે આપની કૃપાથી આમાં કંઈક મને ભાવ સમજાય. અને પછી એ ગાઈએ આપણે તો જુઓ તમે કે કેવું કીર્તન થાય.
કીર્તન એવું અદ્ભુત થાય. અને દર વખતે આપણે અહીંયા વિશેષતા એ છે, કોઈ પણ નોવેલ કે નવલકથા કે વાર્તાનું બુક લૌકિકમાં તમે વાંચશો ને, કે કોઈ પણ સિરિયલ પિક્ચર જોશો, 2 વાર 4 વાર 8 વાર 10 વાર, એનાથી વધારે વાર તમને જોવી નહીં ગમે, કંટાળી જશો તમે. બહુ ગમતી હશે તો 25 વાર, પછી તો એક દી કંટાળો આવવાનો જ છે કે હવે આનાથી વધારે તો આ